વડોદરા શહેરમાં આગામી સમયમાં મિલેટ મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે ત્યારે આ અંતર્ગત એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ જેમાં આયોજન વ્યવસ્થા સ્ટોલ્સની રચના અને સ્થળ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં મિલેટ મહોત્સવના આયોજનને લઈને આજે વડી કચેરી ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર તેમજ જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ સંબંધિત વિભાગના અધિકારીઓ અને સ્ટાફ પણ હાજર રહ્યો હતો। મિલેટ મહોત્સવને સફળ બનાવવા માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી। ખાસ કરીને મહોત્સવના આયોજન વ્યવસ્થા સ્ટોલ્સની રચના તેમજ સ્થળની પસંદગી અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠક દરમિયાન નિર્ણય લેવામાં આવ્યો હતો કે આવનાર મિલેટ મહોત્સવનું આયોજન અકોટા સ્ટેડિયમ ખાતે કરવામાં આવશે। મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને અપીલ પણ કરવામાં આવી છે કે તેનો મોટી સંખ્યામાં હાજર રહી મિલેટ મહોત્સવમાં લાભ લે અને આરોગ્યપ્રદ આહાર તરીકે મિલેટ વિશે વધુ જાગૃતિ મેળવે। તમામ લોકોને અપીલ છે કે રાજ્યભરની તમામ મહાનગરપાલિકાઓમાં 21 અને 22 તારીખના રોજ મિલેટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો અને ખાસ કરીને જે મિલેટ સાથે સંકળાયેલા લોકો છે કે જે મિલેટમાંથી વિવિધ વાનગીઓ અને વિવિધ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે એ લોકોને ઘર આંગણે જ મળી રહે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। એટલે મહાનગરપાલિકાના તેમજ આજુબાજુના તમામ લોકોને વિનંતી છે કે આપ મિલેટ મહોત્સવની મુલાકાત સ્ટોલની મુલાકાત ચોક્કસથી લેજો અને આ ખેડૂતોને પ્રોત્સાહન પૂરું પાડજો। થેન્ક યુ। હાલમાં અકોટા સ્ટેડિયમમાં ફાઇનલ કરેલું છે, પણ સ્થળ હજી ફાઇનલ નથી થયું। 90% અકોટામાં સ્ટેડિયમમાં આપણે કરીશું। હા, એ તો વહીવટી પ્રક્રિયા છે, ખબર પડી જશે ત્યારે।